પોરબંદરના દ્વારિકા એવેન્યુમાં રામ મંદિર સ્થાપના અને 26મી જાન્યુઆરીની સંયુક્ત ઉજવણી કરવામાં આવી હતી, જેમાં બાળકોએ મોબાઈલની આડઅસરો વિશે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. પોરબંદરના દ્વારિકા એવેન્યુમાં અયોધ્યામાં રામ મંદિરની સ્થાપનાની ઉજવણી અને પ્રજાસત્તાક દિનની ઉજવણી બંનેના સંયુક્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષે પરંપરાગત રીતે આયોજિત થતા આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં આ વર્ષે પણ 3 વર્ષની નાનકડી બાળકીથી લઈને 80 વર્ષની વયના વડીલો અને માતાઓ સુધીની બહેનો દ્વારા ઉત્સાહપૂર્વક ભાગ લેવામાં આવ્યો હતો. આ આયોજન મહિલાઓ અને બાળકોની પ્રતિભા, દેશપ્રેમ અને સામાજિક જાગૃતિનું ઉત્તમ ઉદાહરણ બન્યું હતું. આ કાર્યક્રમની શરૂઆત નાના બાળકો દ્વારા મોબાઈલ ફોનની આડઅસર વિષયક માઇમ એક્ટ રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં આજની પેઢી પર મોબાઈલના દૂષણો અસરકારક રીતે રજૂ કરવામાં આવ્યા હતા. આ માઇમ એક્ટમાં મિષ્ટી લુક્કા, સ્પંદન થાનકી, સ્મૃતિ થાનકી, હિરવા કોટેચા, હેત્વ કોટેચા, ખુશી ધકાણ, ક્રિશિકા નાણાવટી, ઈશા મજીઠિયા તથા શુભાંગી જોશી જોડાયા હતા. બાળકો અને વડીલ માતાઓ દ્વારા સંયુક્ત રીતે રજૂ કરાયેલ ભરત મિલાપ નાટકે ઉપસ્થિત દર્શકોને ભાવ વિભોર કરી દીધા હતા. આ નાટકમાં તોરલ વાઘેલા, ઉર્વી કોટેચા, ઈશા મજીઠિયા, ક્રિશિકા નાણાવટી, નૈનાબેન કોટેચા, શિરીનબેન સોલંકી તથા અનિતાબેને અભિનય કર્યો હતો. આ કાર્યક્રમમાં દીકરીઓ દ્વારા ભારત કી બેટી ગીત પર આધારિત નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં આયુષી ગોસ્વામી, તોરલ વાઘેલા તથા ઉર્વી કોટેચાએ મનોહર પ્રદર્શન આપ્યું હતું. સાથે જ સોસાયટીની બહેનો દ્વારા દેશભક્તિ ગીત પર દેશભક્તિ નૃત્ય પણ રજૂ કર્યું હતું. આ પ્રદર્શન કાજલબેન ગોસ્વામી, શ્વેતાબેન થાનકી, નેહાબેન કોટેચા, હેતલબેન નાણાવટી, ભાવિશાબેન ધકાણ, શ્વેતાબેન મજીઠિયા તથા સગુણાબેન મોનાણી દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન તૃપ્તિબેન વાઘેલા, નિશાબેન કોટેચા, એડવોકેટ તેજસભાઈ થાનકી તથા યોગેશભાઈ કોટેચા દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.